નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે મેઘરજ રોડ બાયપાસ ચોકડી મોડાસા છે અરવલ્લી જિલ્લામાં, ત્યાં રઘુકુલ પાર્ટી પ્લોટમાં એક મેરેજ ફંક્શનમાં આવ્યા છીએ અને આપણી સાથે મિત્ર મયંકભાઈ પંડ્યા છે અને રિગ્નેશભાઈ સુતરિયા છે। અન્ય બધા મિત્રો પણ ઘણા બધા છે અને હવે આપણે રઘુકુલ ક્લબ હાઉસ એની અંદર જઈશું। એક મેરેજ ફંક્શન છે એટલે રોશનીનો ઝળહળાટ પણ આપ જોઈ રહ્યા છો અને આતશબાજી પણ જબરજસ્ત થઈ રહી છે અને સંધ્યાના લગભગ 7:30 વાગ્યાનો સમય છે અને મહેમાન ગેસ્ટ બધા આવવાના શરૂ થઈ ગયા છે અને આપણે પણ ક્લબ હાઉસની અંદર જઈશું અને વિવિધ વ્યંજન જમીશું અને ત્યાર પછી આપણે તરબૂચનો રસ શરબત એ પીધો હતો અને એ સાથે એક અગ્નિપાન ભડકાવાળું એ પાનનો ટેસ્ટ કર્યો હતો। મીઠું સાદું પાન, એને નાઇટ્રોજન પાન પણ કહે છે। અને રિગ્નેશભાઈ છે અને મયંકભાઈ છે, બધા અત્યારે દરેક વિવિધ કાઉન્ટરો છે જે ખાણીપીણીના, એનો આપણે આસ્વાદ માણ્યો છે અને આ જરા ક્લબ હાઉસનો થોડો નજારો બતાવ્યો છે। પંકજભાઈ સાહેબ છે, રિગ્નેશભાઈ અને મયંકભાઈ, અને હવે આપણે જમી લીધું છે અને હવે બધા વિવિધ અહીંયા રસ શરબત કોલ્ડ ડ્રિંક્સ એની વ્યવસ્થા થઈ છે। એ પ્રમાણે આ વિવિધ ટેસ્ટના શરબત બની રહ્યા છે અને સોડા, વિવિધ એનો સ્વાદ સાથેના શરબત અહીંયા બનાવી રહ્યા છે અને જે જમી લીધું છે એ લોકોએ એ અહીંયા વિવિધ કાઉન્ટરો છે એ પ્રમાણે આઈસ્ક્રીમ છે, શરબત છે, પાન છે, એ બધાનો ટેસ્ટ કરે છે અને આપણે આ બિલકુલ ઠંડો શાંત કહી શકાય પેલું સોડા નાખેલો શરબત હતો અને આપણે આ તરબૂચનો શરબત જે ઠંડો છે સરસ, અને તરબૂચ રસ એ પ્યાલી આ છે અને એ આપણે પીએ છીએ, એનો ટેસ્ટ કરીએ છીએ। અને મયંકભાઈ અને રિગ્નેશભાઈ પણ આજ તરબૂચનો આ રસ એટલે કે શરબત એનો ટેસ્ટ કરી રહ્યા છે। નાની પ્યાલી છે અને એ રીતે તરબૂચના શરબતનો આપણે ટેસ્ટ કર્યો છે અને અહીંયાથી હવે મિત્રો આગળ થોડી વાર ફરી અને પાન ખાઈશું। પંકજભાઈ છે અને એ પણ પાન ખાવા બધા મિત્રો સાથે હવે અહીં આવે છે અને અહીંયા માઉથ ફ્રેશર એટલે કે પાન, મીઠા પાન સરસ બનાવવામાં આવી રહ્યા છે। માઉથ ફ્રેશર આ જુઓ, અને સરસ નાગરવેલના પાન છે, ચૂનો કાથો લગાવાયેલો છે સ્વાસ્થ્ય માટે। આ નાગરવેલનું પાન, ચૂનો કાથો અને સાદા પાન તમાકુ વગરના એ ખૂબ જ શરીર માટે ઉપયોગી અથવા સ્વાસ્થ્ય માટે સારા એમ કહી શકાય। અને એક વિશિષ્ટ પાન છે, નાઇટ્રોજન પાન કહેવાય છે અને એને આગ લગાડવામાં આવે છે એટલે ભડકો થાય એટલે આપણે અગ્નિપાન કહીએ છીએ એવું। અને ઘણા બધા ગભરાય છે, નહીં ખાઈ શકતા, એટલે પછી આ બંધ કરી અને આગ ઓલવીને ખવડાવે છે। એટલે આપણે આ બીજું પાન એમણે તૈયાર કર્યું છે અને એ રિગ્નેશભાઈને ખવડાવવાના છે। અને હવે જો આગ લગાડે છે પાનમાં અને આ ભડકો થયો છે, અગ્નિપાન આપણે કહીએ છીએ અને અગ્નિપાન ભડકાવાળું, અને આ રિગ્નેશભાઈ માટે તૈયાર કર્યું છે। મયંકભાઈ પાન ખાતા નથી, રિગ્નેશભાઈ ખાય છે પરંતુ આગ ઓલવીને ખવડાવવાનું કહે છે એટલે હવે એમણે એ રીતે પાન ખાધું છે। અને આપણને પણ એમણે પૂછ્યું હતું કે ભાઈ પાન બીજું એક સળગાવું એમ, એટલે આપણે પણ હા કહી છે એમને। અને હવે સળગતું અગ્નિપાન, અગ્નિ ભડકા પાન આપણે પણ ટેસ્ટ કરીશું। બધા જ ખાતા હોય છે એટલે એમાં કંઈ બીજું એ હોતું નથી, એટલે આપણે પણ આગ ઝરતું પાન આપણે ખાવાનું નક્કી કર્યું છે। ખાસ કરીને તો આપણે પાન ખાતા નથી, પણ વિડીયો આ વ્લોગ માટે આ પાન આપણે ખાધું છે અને આપણે થેન્ક યુ, આભાર પણ એમનો માન્યો છે। અને ખૂબ જ સરસ સાદું મીઠું સરસ પાન છે અને આ વ્લોગનું નામ પણ આપણે
અગ્નિ ભડકા પાન એવું રાખ્યું છે ને બધા મિત્રોએ પાન ખાધું છે. અત્યારે મયંકભાઈ નથી ખાતા પાન, પરંતુ આપણે આ જે મેરેજ ફંક્શનમાં આવે છે એમાં જમ્યા પછી આનું જે આયોજન વ્યવસ્થા કરાઈ હોય તો એનો ટેસ્ટ કરવા માટે થઈને આપણે આ અગ્નિ ભડકા પાન ખાધું છે. તો મિત્રો આ એક ખાસ વિશિષ્ટ આપણે એવું સારું લાગ્યું એટલે આ વ્લોગ આપણે શેર કરી રહ્યા છીએ. અગ્નિ પાનની મોજ અને તરબૂચનો રસ. આ સાથે આપણે જ્યારે થોડી સમય પહેલાં શામળાજી મંદિરે દર્શનાર્થે ગયા હતા એનો વ્લોગ આપણે શેર કરી ચૂક્યા છે, તો એ વ્લોગ પણ આપ જરૂર જુઓ અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જય હિન્દ, વંદે ગુજરાત.